હેલો ગાઈસ, રામ રામ ડાયરાને તમારું બધાનું સ્વાગત છે મારા એક ફરીથી નવા વ્લોગ્સમાં. અને જોઈ લો અત્યારે શહેરમાં આવી ગયા છીએ આપણે મકાઈ હારવા. જો આ મકાઈ મારા પપ્પા આગળ વાટે છે ને આપણે હારવાની છે ને. જોઈ લો મસ્ત મજાનો પવન આવે છે. તૈયાર બૈયાર થઈ ગયો એ હવે મકાઈ હારવાની અને ઘરે નાખવાની છે. અને જો અહીંયા મસ્ત મજાનું આપણો વાં અને આ સેટ છે બદામ ને એવું. તો ફટાફટથી હવે હું જાઉં જલ્દી મકાઈને હારી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે લઈ લીધો છે મકાઈનો ભારો અને હવે ફટાફટ નાખી આવી. જોઈ લો મારા ઉપર આખો ભારો મેં ઉપાડી લીધો અને હવે જઈએ સીધા ઘર પાછળ નાખી દઈએ. ભેંસોને નાખવાનું છે એટલે ફટાફટ પહોંચી જઈએ ત્યાં. ફાઇનલી જો હવે મકાઈ પણ નાખી દીધી છે. જો આ સાઈડે નાખી દીધી અહીંયા અને જો ગાય માતાને પણ નાખી દીધી, અહીં નાખી દીધી, આ બાજુ નાખી દીધી, બધાને નાખી દીધી. હજી બતાવું તમને. જો અહીંયા નાખી દીધી. જો કેવા મસ્ત મજાના મીંડાથી ખાવા. જોઈ લો. તો જો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છે અમારા મિની ફાર્મમાં. જોઈ લો ત્યાં ભીંડા વાવ્યા છે, સક્કરિયા વાવ્યા છે, સામે છે ઘેંસોડા વાવ્યા છે, શેરડી વાવી છે. તો મસ્ત મજાનું બધું વાવ્યું છે. લાવો તમને બધાને બતાવું કે કેવી રીતે કેવું વાવ્યું છે. જોઈ લો અમે આ સાઈડ વાવ્યું છે આવું. જો સક્કરિયા વાવ્યા, આ બધા રેડ સ્વીટ પોટેટોસ વાવ્યા છે. આ સાઈડ છે ઘેંસોડા. જોઈ લો મસ્ત મજાના સપોર્ટ આપી દીધો. ઘેંસોડા પણ આવી ગયા આઈ થિંક. જોઈ લો ઘેંસોડું એક નાનું અમથું આવી ગયું છે. અને આ સાઈડ છે સીતાફળી. બધે જ વેલા ચડી ગયા છે અને વાંસમાંથી એને. જોઈ લો આ સાઈડ છે વાવ્યું છે શેરડી અને આ સાઈડ છે મેંગો ટ્રીસ, આંબો મતલબ. અને આપણે અહીંયા વાવ્યો છે ફુદીનો. જોઈ લો ફુદીનો મસ્ત થઈ ગયો, થોડા દિવસો પહેલાં જ વાવેલો. અને શેરડી અહીંયા છે આપણો કૂવો વાવ. જોઈ લો બે આવ્યા છે મસ્ત મજાના, એક અહીંયા ને એક નીચે. જો ને સક્કરિયા તો ઘણા બધા વાવી દીધા છે. સક્કરિયા તે જોઈ લો આમાં કેવો વેલો પથરાઈ ગયો છે. ભીંડાને સેંગ પણ આવી ગઈ. ભીંડા જો મસ્ત મજાની સિંગ આવી ગઈ. ને આમાં છે ટોમેટીસ. જોઈ લો ખડાઈ બહુ થઈ ગયું. જો મસ્ત મજાનું થઈ ગયું. આગળનો પણ આમ જો ફાઇનલી મસ્ત મજાના જોઈ લો માંડવીમાં પાળા ચડે છે આજે તો અમારી માંડવીમાં. અને જઈએ છીએ અત્યારે પાણી ભરવા આપણે. જોઈ લો માંડવી મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે. અને આજે પાળા ચડી જાય એટલે ફટાફટથી જોઈ લો અત્યારે પાણી ભરવા જાઉં છું. હમણાં ચડી જશે થોડા ટાઈમ પછી ફટાફટથી. જોઈ લો અમારા બળદને એવું હાલે, પપ્પા ચલાવે. અને હું આવી ગયો મારા કાકાના ઘરે પાણી ભરવા. જોઈ લો માટલામાં પાણી ભરી લઈએ ફટાફટ, પછી જઈએ સીધા ત્યાં. એટલું પડું થઈ ગયું કમ્પ્લીટ. અને હવે ઉપરના પડામાં કામકાજ ચાલુ થઈ ગયું છે. હેઠે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું. જોઈ લો માંડવી. અને હવે બાકી છે આ પડામાં અને સામે આ બધી જ માંડવીમાં. તો ફટાફટથી કરી વાળી જલ્દીથી પતાવી દઈએ કાર્ય. ફાઇનલી હવે જોઈ લો વરસાદ આવી ગયો. અને વરસાદના કારણે જોઈ લો ગારોને એવું થઈ ગયું છે. એટલે હવે કેન્સલ રહ્યું છે આપણે પાળા ચડાવતા. આ એક પડું ચડી ગયું હવે આમાં બાકી. જોઈ લો પાણીના જાબોલા પડતી હતા. જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ જોઈ લો છાંટા પડે છે ને.
ને અહીંયા પડે છે ઉપરથી ઝૂંપડીમાં ઊંડા દેવે તો ફાઇનલી જોઈ લો અત્યારમાં બપોર પછીનો સમય થઈ ગયો છે અને જોઈ લો અને પાછળ થઈ ગયું કારણ થોડીક ખરાડ વળી ગઈ એટલે ચાલુ જ કરી દીધું હતું તો એથી ઉપર થોડા થોડા વાદળા જોઈ લો ત્યારે આપણે ગયા હતા સેટે ફોટી લેવા માટે ને હવે જઈએ સીધા હજી જોઈ લો આટલી હાંકવાની છે ને આ સાઈડ થોડી બાકી ઓલમોસ્ટ 2 પડા તો કમ્પ્લીટ થઈ ગયા છે ફટાફટથી હમણાં કામ પૂર્ણ થઈ જશે સીધા જઈએ ત્યાં જોઈ લો માંડવી મસ્ત મજાની ફાઇનલી જોઈ લો હવે પાળા બાળા બધું ચડાવાઈ ગયું છે અને હવેની ડ્યુટી લાગી ગઈ છે ઢોર સારવામાં જોઈ લો પાડીઓ ચારી છે આ સાઈડ 5 એને મસ્ત મજાની ચારી ખડમાં ચરે છે જોઈ લો એને અને આપણે બેસી ગયા છીએ ઘડી કીધું જોઈ લો આ બાજુ ચરે છે મસ્ત લોકેશન પણ થઈ ગયું સુરત દાદા પણ આ થંભા માથે જ છે ને જોઈ લો કેવો તડકો વાવ મસ્ત મજાનું વાતાવરણ ને એમાં આપણે ઢોર ચારી આપણી ઉપરથી જાય છે પ્લેન મસ્ત મજાનું વિમાન ટર્બો જેટ જો દેખાય ઝીણું જાય મસ્ત મજાનું લાગે જોઈ લો મકઈ ને એવું આવું થઈ ગયું જોઈ લો નહીં બસ જો કંઈક આવું છે હવે ઢોર બોર બાંધી દઈએ જોઈ લો આ સાઈડ ચરે છે 4 ને 1 અહીંયા આપણી ચરે છે પાડી જોઈ લો વાદળા બધું ઓહો મજા આવે એવું થઈ ગયું જોઈ લો તો આવા વિલેજ બ્લોગ્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જલ્દીથી ફટાફટ એટલે તમને દરરોજ હવે તો આપણે ડેઈલી બ્લોગિંગ કર્યું છે દરરોજ આવશે કંઈક ને કંઈક ક્યારેક ના પણ આવે જોઈ લો આ બાજુ કપાસ વાવ્યો છે ને આ બાજુ ગુવાર ને એવું ગુવાર ને કપાસ ને મકાઈ ને બધું એક ગુવારનો સાન એક કપાસ ને એક અડધી સાઈડ મકાઈ ને એવું વાવ્યું છે અને જોઈ લો આ ઢોરો આપણો જ છે ને મસ્ત મજાના ચરે છે પાડીયું ચરે છે